વલસાડ ઔરંગા નદીનું જળસ્તર વધતા શહેરના કાશ્મીર નગર વેજલપોર અને બરુડિયાવાડા 150 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। વલસાડના પાલી હિલ ખાતે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જેસીબીમાં ફસાયા હતા 3 મજૂરો, 3 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું। વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું હતું। વલસાડ જિલ્લામાં ઔરંગા નદીનું જળસ્તર વધતા શહેરમાં પાણી ઘૂસ્યા હતા। શહેરના કાશ્મીર નગર વેજલપોર અને બરુડિયાવાડના 150 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ જિલ્લામાં તૈનાત છે। મધુબન ડેમથી પણ રૂરલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે। સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ પર વલસાડ વહીવટીતંત્ર નજર રાખી બેઠું છે અને તંત્ર એલર્ટ બન્યું છે। વલસાડના પાલી હિલ ખાતે 3 લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું। વલસાડના પાલી હિલ ખાતે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર જેસીબીમાં ફસાયા હતા 3 મજૂરો। વાંકી નદીના પાણી ફરી વળતા ડમ્પિંગ સાઇટ પાસે પાણી ફરી વળતા મજૂરો ફસાયા હતા। મોડી રાતથી પડી રહેલ ભારે વરસાદને કારણે વાંકી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, ત્યારે વલસાડ વહીવટીતંત્ર એલર્ટ થયું છે। ઔરંગા નદીમાં થોડુંક પાણી વધ્યું છે। આપણા જિલ્લામાં રેડ એલર્ટ છે આખા જિલ્લામાં, અને ગયા 24 કલાકમાં થોડી વધારે વરસાદ થયેલી છે। તો આપણા વહીવટી તંત્રમાં બધા જે ઓફિસર છે, ફિલ્ડ ઓફિસર, મામલતદાર, ટીડીઓ શ્રી, સીઓ અને એમની આખી ટીમો અને પોલીસ તંત્ર આખું ફિલ્ડ ઉપર જ છે। અમે પણ કાલે ધરમપુર, વલસાડની મુલાકાત લીધેલી હતી। આજ સવારે પણ જે નીચાણના વિસ્તાર છે મેં પણ મુલાકાત લીધેલી છે, અને સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાંથી, દાખલા તરીકે આપણા કાશ્મીર નગર છે ત્યાંથી અમુક લોકો ખસેડવામાં આવેલા છે, પરંતુ આવી કોઈ ચિંતાજનક વાત અત્યાર સુધી જિલ્લામાં નથી। એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય ઉપર છે। તો આખું તંત્ર કોઈ પણ આવી સ્થિતિ સર્જાય તો આ માટે તૈયાર છે। મધુબન જે ડેમ છે ત્યાંથી વખતો વખત જે પણ એમનો પ્રોટોકોલ છે એમના મુજબ પાણી છોડવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે પણ આ લોકો પાણી છોડે છે તો આથી અગાઉમાં એક બધાને સૂચના પણ કરવામાં આવે છે અને વોર્નિંગ પણ કરવામાં આવે છે। તો આખા જે દમણગંગાના આજુબાજુના જે પણ ગામડાઓ છે જે એનાથી પ્રભાવિત થઈ શકે એમને બધાને આની જાણ પણ કરવામાં આવશે। મારે એક જ વસ્તુ કહેવાની છે કે અત્યારે ઘણા રસ્તાની ઓવરટોપિંગ થઈ રહી છે। આપણા જિલ્લામાં લગભગ 200 થી 300 જેટલા રસ્તાઓ છે, એમાં રસ્તાની ઓવરટોપિંગ થાય છે। તો જ્યારે પણ જરૂરી ના હોય તો આપણે બહાર નીકળવું નહીં જ્યાં સુધી રેડ એલર્ટ છે, અને જ્યાં રસ્તા ઉપર પાણીની ઓવરટોપિંગ થાય તો આપણે કોઈ પણ જાતનો રિસ્ક આપણે लेवल नहीं। अभी हम लोग सुबह से, जैसा भी आप देख रहे हैं, यहाँ पे लगातार बारिश हो रही है वलसाड़ शहर के अंदर, जिसमें औरंगा नदी का भी जलस्तर बढ़ा हुआ है, मान नदी का भी जलस्तर बढ़ा है। तो कहीं ना कहीं जो है काफ़ी जो है यहाँ पे शहरों में बहुत जगहों पे पानी रोड पे भी आ गए हैं। और वही अपना चारों तरफ के एरिया में हम निरीक्षण कर रहे थे, विजिट कर रहे थे, तो उसी दौरान हमारे भागड़ावाड़ा पाली हिल्स के पास एक गाँव है, वहाँ के सरपंच के द्वारा फ़ोन आया। उसके बाद फिर मामलेदार साहब के द्वारा हमें बताया गया कि भागड़ावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं, जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं। तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है। फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूँकि आप लोग देख भी रहे होंगे, जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज़्यादा करंट था पानी में, जो कि जाना मुश्किल था। लेकिन जो है हमारी टीम ने वहां जा करके वहां पे 3 आदमी फंसे हुए थे, उन आदमी को जेसीबी से बचा करके लाया, जो कि हमारा कार्य सफलपूर्ण रहा। और ये कार्य जो है हमारी 6 बटालियन एनडीआरएफ के
नेतृत्व में हमारे कमांडर सर के नेतृत्व में ये सब जो भी यहाँ पे कार्य हो रहा है वो हो रहा है और अपने DCOPS अनुपम सर के द्वारा लगातार बातचीत हो रही है और उसके द्वारा हम लोग यहाँ पे जो है अपनी कार्रवाई को कर रहे हैं। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.